અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે. શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. આવતો પણ ક્યારેક એવું થાય કે કોઈ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે મારે વિડીયો બનાવવો પડે છે. હમણાં સોશિયલ મીડિયામાં હું જોઉં છું કે ખજૂરભાઈનો ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે કે જે લોકો સોશિયલ મીડિયામાં પોતાનું આગવું નામ ધરાવે છે, જે અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરીને પોતાનું નામ વધારવા માગે છે. એ લોકોને મારે એટલું જ કહેવાનું કે જે ખજૂરભાઈનો તમે વિરોધ કરો છો એની પર્સનલ લાઈફની વાત કરતા હો તો દરેકની પર્સનલ લાઈફ હોતી હોય છે અને એમાં ઘણી બધી વાતો હોતી હોય છે. કોઈની પર્સનલ લાઈફમાં પડવાનો કોઈ પણ માણસને અધિકાર નથી. અને તેલની બ્રાન્ડની વાત કરો તો એક બિઝનેસ છે અને કોઈ પણ ધંધો માણસ કોઈ પણ નામથી કરી શકે છે, એને અધિકાર છે. અને જે નીતિનભાઈએ જે કામ કર્યું કે જે ખજૂરભાઈએ જે પણ કામ કર્યું એ કામ બીજાથી નથી થઈ શકતું. જે ગરીબ માણસોને એવડા મકાન બનાવી દીધા, જે માણસોને ખાવાના પણ ફાફા હતા, મકાનનું તો એને ખાલી સપનું રહી જાય એવા મકાનોને, એવા લોકોને મકાનો બનાવી આપ્યા એ ખજૂરભાઈ છે. સોશિયલ મીડિયાની તમારે પણ ઘણી બધી આવકો હોય છે, તો કેમ તમે પોતાના માટે જ મોજશોખ માટે જ પૈસા વાપરો છો? ગરીબો માટે કેમ ક્યાંય એક પણ વિડીયો તમારો છે કે જે ગરીબોને મદદ કરતો હોય? તમારે જો વિરોધ કરવો હોય તો તમારે એનાથી વધીને કામ કરવું પડે તો તમે વિરોધ કરી શકો. એટલે મારે નીતિનભાઈને એટલું જ કહેવાનું કે ભાઈ તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. જે ગરીબ માણસોના આશીર્વાદ છે ને તમારી માથે ભાઈ, એ ક્યારેય નિષ્ફળ નથી જવાના. વિરોધ કરવાવાળા ગમે એટલા વિરોધ કરે પણ તમારી પ્રગતિને અટકાવી નહીં શકે. એટલે મારે ખજૂરભાઈને એટલું જ કહેવાનું કે મારા તરફથી ભાઈ તમને ફૂલ સપોર્ટ છે. ખૂબ આગળ વધો પહેલાં.